આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા છે. હમણાં જ બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલાં જે બિહાર રાજ્યમાં 60 લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા, જેની સામે ઝુંબેશ કરવામાં આવી. અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી. તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર યાદીઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા, એક જ મકાન ઉપર 200 300 નામ એક જ સરનામા ઉપર નોંધવા, ક્યાંક ને ક્યાંક 2 3 4 જગ્યાએ એક વ્યક્તિના નામો હતા. બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા. ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો. હકીકતમાં જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો સુપ્રીમ કોર્ટ માંગી શકે. તમને માંગવાનો અધિકાર શું? તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી, ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે. અને હકીકતમાં આ કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું, આ તો ચૂંટણી પંચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પર ક્યાંય પુરાવો માન્યો નહોતો. એમ કરીને ગમે એ હિસાબે જે કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્તાન હતું. એ કારસ્તાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે. એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં જ બિહારની ચૂંટણી જાહેર થવાની છે. તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે. અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી. એની તપાસ અમે આગળ જતાં કરતાં ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે, જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે. તો આ તમામ મતો જે ખોટા આ દેશના અત્યારે જે સત્તા પક્ષના લોકો છે એને સદબુદ્ધિ આપે ભગવાન, એવી પ્રાર્થના કરવાના છે. કારણ કે આપણો ભારત દેશ છે સમગ્ર વિશ્વમાં મજબૂતમાં મજબૂત જો લોકતંત્ર હોય તો એ આપણા ભારત દેશનું છે. અને આ ભારત દેશના લોકતંત્રના આ જ્યારથી સરકાર બની ભાજપની કેન્દ્રમાં ત્યારથી કોઈને કોઈ રીતે લોકતંત્રના પાયા હચમચાવવા લાગ્યા છે. જેમાં આપણી ઘણી બધી સ્વાયત્ત સંસ્થાઓ છે, જેમ કે ચૂંટણી પંચ, જેમ કે ન્યાયતંત્ર, જેમ કે મીડિયા. આ બધા આપણા લોકતંત્રમાં ખૂબ મજબૂત પાયા છે. એને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના સરકાર અને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી રહ્યા છે. અને અમુક અધિકારીઓ એમના હાથા બની એને ઇશારે કામ કરી રહ્યા છે. તો જે ચૂંટણી પંચમાં ગોટાળા થઈ રહ્યા છે એ ભાજપને ઇશારે અને દેશના પ્રધાનમંત્રી સીધો એને બોલાવીને સૂચનાઓ આપે છે. તો લોકતંત્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે અમે આજની આ પ્રેસ મિટિંગ રાખી છે. અને આપના માધ્યમથી અમારો એક સંદેશો લોકો સુધી પહોંચે કે આપણે દેશનું લોકતંત્ર જીવંત રાખવું છે તો આપણે એના માટે થઈ અને જાગૃત બનવું પડશે. અને આ સહી ઝુંબેશો જે સહીઓ થશે એ અમે ચૂંટણી પંચ સુધી પહોંચાડીશું. અત્યારે અમારો સમગ્ર દેશમાં 5 કરોડ જેટલી સહીઓ કરવાનો અમારો ટાર્ગેટ છે. 5 કરોડ સહીઓ ચૂંટણી પંચ સુધી પહોંચાડીશું. અને જે અમારી સામે આવ્યા છે ગેરરીતિઓ એ પુરાવા અમે સાથે એમને આપવાના છે. તો આજે લોકતંત્ર બચાવવા માટે અમારો આપણી પ્રેસ મિટિંગ રાખી છે. આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.